જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલ કેનાલ વડે રણમલ તળાવમાં ડેમ તથા ઉપરવાસ વરસાદનું પાણી પહોંચતું હોય છે, પરંતુ આ કેનાલમાં ઔદ્યોગિક એકમોનું કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાની રાવ ઘણા સમયથી ઉઠી છે. હાલ પણ કેનાલમાં પ્રદૂષિત પાણી જોઈ શકાય છે. ત્યારે આગામી 30 તારીખે કેનાલમાંથી રણમલ તળાવમાં પાણી ઠલવવાની ઘોષણા તંત્રએ કરી છે. તો શું તળાવમાં પ્રદૂષિત પાણી ઠલવવામાં આવશે? જો તળાવમાં પ્રદૂષિત પાણી આવે તો આસપાસના ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થાય અને બોરનું પાણી પીતા હજારો લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ ઊભું થાય. કેનાલમાં કેમિકલવાળા પાણી ઠલવવાનું બંધ થાય એ માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે એ અનિવાર્ય છે. તાજેતરમાં ખંભાળિયામાં કેતન વાઘેલા નામના 16 વર્ષીય તરુણનો મૃતદેહ મળ્યો હતો, જેમાં પોસ્ટમોર્ટમમાં મૃતકની હત્યા થયાનું ખુલતા પોલીસે તપાસ કરતા મૃતકના મિત્રએ જ ફિયાન્સી સાથે ફરવા જવા પૈસાનો મેળ કરવા મૃતકનો સોનાનો ચેઇન મેળવવા મૃતકને પતાવી દીધો હોવાની હકીકત બહાર આવી છે. દેવભૂમિ દ્વારકા એલસીબીએ આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા સમગ્ર પ્રકરણમાં મીડિયાને માહિતી આપવામાં આવી હતી. તારીખ 19 માર્ચ 2025ના રોજ સાંજના સમયે રામનાથ સોસાયટી પાસેના સંપમાંથી સફાઈ કામદારના યુવાન દીકરાની લાશ મળેલી, જે થોડી ડીકમ્પોઝ હોવાથી મોતનું સચોટ કારણ જાણવા માટે જામનગર ખાતે ફોરેન્સિક પીએમ કરાવતા સદર યુવાનનું મૃત્યુ ધારદાર હથિયારથી ગળું કાપવાથી થયેલું હોવાનું જણાઈ આવતા એમના પિતાશ્રીની ફરિયાદ નોંધી અને તપાસ પીઆઈ શ્રી CL દેસાઈનાઓએ સંભાળેલી. જે અનુસંધાને તપાસ કરતા હર્ષ દામજી નાગેરા, રામનાથ સોસાયટી, ખંભાળિયાનાઓએ, જે આનો મિત્ર હોય, મરણ જનાર યુવાનના ગળામાં રહેલી ચેનને મેળવવા માટે લૂંટ વિથ મર્ડર કરેલાનું જણાઈ આવેલું. જેમને આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા સદર આરોપી દ્વારા આ મરણ જનાર યુવાનની લાશને આ સંપની અંદર ફેંકતા હોય એ રીતનો વિડીયો મળેલો. ત્યારબાદ જિલ્લાની અંદર LCB, SOG તેમજ સ્થાનિક ડી સ્ટાફની અલગ અલગ વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવા માટેનો પ્રયત્નો શરૂ કરેલા. જેના અનુસંધાને આજરોજ LCBના કે ગોહિલ તેમજ તેમની ટીમ PSI દેવમુરારીની ટીમને બાતમી મળેલી કે આ સદર આરોપી રાજસ્થાનના જેસલમેર ખાતે હોય, તેઓ ત્યાંથી એને પૂછપરછ માટે ખંભાળિયા લાવી ત્યારબાદ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ આ ગુનો પોતાના નવીન સગાઈ થયેલી છોકરીને સાથે લઈને ફરવા જવા માટે રૂપિયાની પૈસાની જરૂર હોય, એ પૈસા મેળવવા માટે એના મિત્ર એવા આ મરણ જનાર યુવાનના ગળાની ચેનને મેળવવા માટે થઈ 17 તારીખ 16ની મોડી રાત્રે મરણ જનારને પોતાના ઘરે બોલાવી અને એનું ગળું કાપી એની લાશને ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલો એવું અત્યારે પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. હજુ પીઆઈ શ્રી CL દેસાઈનાઓ દ્વારા વધારે તપાસ કરવામાં આવશે, ત્યારે વધુ હકીકત જાણવા મળશે. જામનગરમાં ઇકો કારનો ટેક્સી તરીકે ઉપયોગ કરનારા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે કાર ઊભી રાખનારા તથા નિયમભંગ કરનારા કાર ચાલકોની કુલ 40થી વધુ ઇકો કાર ડિટેઇન કરવામાં આવી હતી. જામનગરમાં સિટી C ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના રહેણાંકમાં પોલીસ PGVCLની ટીમ સાથે ત્રાટકી હતી, જેમાં અમુક લોકોના ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા, તો અમુકને ત્યાંથી વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ ચેકિંગ દરમિયાન કુલ ₹2,55,000નો દંડ કરવામાં આવ્યો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.